રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રૂપિયા 2 કરોડ અને 47 લાખની રકમની લૂંટ કરવામાં આવી છે। 6 થી 7 શખ્સો દ્વારા એક 77 વર્ષ વૃદ્ધના ઘરે પડી મોડી રાતના આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। સમગ્ર વિગત જાણવા માટે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા યુવરાજ ચૌહાણ। વિગતે જાણીએ યુવરાજ પાસેથી શું છે સમગ્ર વિગત। જી યુવરાજ, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી પ્રતિપાલસિંહ, રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે કરોડોની ચોંકાવનારી લૂંટની જે ઘટના છે તે સામે આવી છે। બુકાનીધારી શખ્સોએ એક 77 વર્ષીય વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને તેમના ઘરે ત્રાટકી આશરે 2 કરોડ 47 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોના તેમજ ચાંદીના જે દાગીના છે તેની લૂંટ ચલાવી હોવાની માહિતી છે તે સામે આવી છે। ઘટનાની ગંભીરતાને પગલે રાજકોટ રેન્જ આઈજી દિલીપ રાય, રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે ઘટના સ્થળે છે તે દોડી ગયા હતા અને હાલ એલસીબી પોલીસ તેમજ જે સ્થાનિક પોલીસ છે સહિતની જુદી જુદી જે ટીમો છે તે બનાવીને આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। મળતી જે વિગતો છે તેની વાત કરવામાં આવે તો રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં બનેલી આ કરોડોની લૂંટની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। રૂપિયા 2 કરોડ 60 લાખથી વધુની આ લૂંટે માત્ર સાપર જ નહીં પરંતુ સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ઊભા કર્યા છે। હાલ પોલીસ માટે આ કેસ પ્રતિષ્ઠાનો વિષય બન્યો છે અને કેટલાક જે આરોપીઓની ધરપકડની હવે જે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે। જી આભાર યુવરાજ સમગ્ર વિગત જણાવવા બદલ। આ ઘટનાનો ભોગ બનેલા 77 વર્ષના જીતેન્દ્રસિંહ જાડેજાએ પણ મીડિયા સમક્ષ જે સમગ્ર ઘટના છે તે વાગોળી છે। આવો સાંભળીએ। જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા। ધડાકો બોલ્યો, હું જાગ્યો, મને એક જણાએ બૂકો મારીને પાડી દીધો અને પછી મોઢે ડૂચો દીધો અને પછી લોકો અંદર લૂંટમાં 2 કરોડ 47 લાખ રોકડા, 2 લાખનું સોનું અને એક રાઇફલ 32 ચાલી અને એક નાનો મોબાઈલ। પોલીસને તરત સનને જાણ કરી, સને પોલીસને, પોલીસ તરત આવી ગઈ। દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જાડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું। રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે એસએચઓ છે, પીઆઈ છે, ડી સ્ટાફ છે અને ડીવાયએસપી છે એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે એલસીબી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે, આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આજે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે એફઆઈઆરમાં લગા રિવોલ્વર લૂંટાણી છે, રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે એફઆઈઆરમાં છે અને જ્યારે આ ગેંગ પકડાશે
ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા આજે રૂપિયા ક્યાંથી આયા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે. હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને પૂછે સારવાર મળે. તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનો જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે. પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ.